નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. સંજેલી પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી 2.16 લાખની કિંમતના 10 ચોરેલા મોબાઈલ શોધી કાઢ્યા. પોલીસે પ્રજામિત્ર હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું. દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે 13 તુજકો રોકડ અભિયાન અંતર્ગત સંજેલી પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. વિભાગીય પોલીસ અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પોલીસે નાગરિકોના ખોવાયેલા અને ચોરાયેલા લાખોની કિંમતના મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા. આ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવેલી કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી હતી. સંજેલી પોલીસ સ્ટેશન અધિકારીઓ અને કર્મચારીઓએ છેલ્લા 1 વર્ષ દરમિયાન ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં કેન્દ્રીય ઉપકરણ ઓળખ રજિસ્ટર પોર્ટલની મદદથી સતત ટેકનિકલ દેખરેખ રાખીને અંદાજિત 2,16,000 રૂપિયાની કિંમતના 10 જેટલા મોબાઈલ ફોન ટ્રેસ કરી રિકવર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પોલીસ ટુકડીએ લોકેશન ટ્રેકિંગ અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. પોતાના કિંમતી મોબાઈલ ફોન પરત મળતા નાગરિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી અને તેમણે પોલીસની પારદર્શક કામગીરીની સરાહના કરી હતી. પોલીસ વિભાગે આ તકે જણાવ્યું હતું કે આ પ્રકારની ઝુંબેશથી ગુનાખોરી અટકાવવામાં અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ વધુ મજબૂત કરવામાં સફળતા મળે છે. આગામી સમયમાં પણ ટેકનોલોજીના સમન્વય સાથે આવી લોકોપયોગી કામગીરી ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા પોલીસના સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ નાઓએ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 1 વર્ષ દરમિયાન જે મોબાઈલ પડી ગયેલા છે અને તેમને ગુજરાત સરકારશ્રીના CER પોર્ટલ દ્વારા મહેનત કરી અને કુલ 10 જેટલા મોબાઈલ કિંમત રૂપિયા 2,16,000 રૂપિયાના જે ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા 13 તુજકો અર્પણની સ્કીમ દ્વારા તમામ જે એમના મૂળ માલિકોને આજ રોજ પરત કરવામાં આવેલા છે.